એટલે લોકો જોતા હોય અત્યારની એક અલગ સિસ્ટમ આવી ગઈ કે ભાઈ લોકોને પાડી દેવા માટે એને બદનામ કરો. નવી થિયરી એટલે કઈક ને કઈક એમને એમ હોય કે આને હું ઉગ્ર કરી દઉં ને કઈક ઝઘડા બગડા થાય ને કેસ બેસમાં ફસાવીએ તો એવા પ્રયત્ન થયા છે પણ એ યોગ્ય ન લાગે ધાર્મિક ભાઈ રીતે ઝઘડા નહીં એટલે આપણે વિવાદમાં લઈ જવા પ્રયત્ન કરતા હોય પણ આપણે શાંતિથી આપણું જે કામ છે આપણા મા બાપે જે સંસ્કાર આપ્યા છે એ દિશામાં સેવાકીય કામ કરતા જશું એટલે અવોઇડ કરવાનું. સામે આવીને તો કેતા નથી તો કઈ રીતે તમે ઝઘડો કરો. શરૂઆતના દિવસોમાં છે ને આમ થોડુંક સ્વભાવ મારો તમે કીધું ને સોનું ને એવું બધું પહેરતો થોડોક આમ તામસી મગજ હતો. મારા પોતાની ઇજ્જત ઉપર અમુક વાત આવતી હોય ધારો કે મારા એક લેવલ ઉપર વાત આવે તો કે પછી મારે માળા નો જ કરવાની હોય ને ધાર્મિક મારે એને જવાબ જ આપવાનો એટલે ઈ તો એટલે એવું હાવ ન સમજવું કે બસ આ શાંતિથી બેસી ગયા છે નથી આવતા સામે નથી આવતા તમે કઈ રીતે વાત કરો. મેસેજમાં તો બધાતું નથી. પારિવારિક સમરસ પણ એક હું વથ ન ભરી શકું મારા બાપને આમ થોડુંક હચકાઈ જાય ભાઈ થોડોક કેમ કયો તોય ગણાય. એમને સાંભળ્યું તો મને કઈ કાર્યક્રમમાં જતા હતા અમે પગે લાગતા હોય આપણા સંસ્કાર મુજબ જતા હોય એટલે આપણે પગે લાગીએ તો ત્યારે એમને મને બધ પડી બરાબર એટલે પછી મને કીધું ઇન્ટરવ્યુ સારું એટલે મને રડાઈ ગયું કે ભાઈ સારું કોઈ એમ ન કહી શકે કે માયાભાઈ નો પરિવાર આ ફલાણા ગ્રુપમાં છે. અમારા બધા સાથે પારિવારિક તમે કોઈ એમને એક ખાનામાં ન નાખી શકો. ઉગ્ર કરી દે અને પછી પાછળ એની શું હાલત થઈ કોઈ એને ઘર સુધી નથી ગયા. ઠીક છે ગયા હોય ખોટા પડાવી લીધા આ પ્રમાણમાં આપણને ન ખબર હોય એવા વ્યસનો ધાર્મિક ભાઈ આવી ગયા. તમે દારૂ ડ્રગ્સ ની વાત કરો પણ આ તો આ જનરેશન તો નેક્સ્ટ લેવલે છે. પણ શ્રદ્ધા હોવી જોઈએ અંધશ્રદ્ધા ન જોઈએ. અંધશ્રદ્ધામાં કેટલા પરિવારોને બરબાદ થતા અમે જોઈએ અમારા સુધી વાત લાવતા હોય ને તમને રડાઈ દે ધાર્મિક ભાઈ કે આની આવી સ્થિતિ ખૂબ વર્ષોથી બાળપણથી અમે જોતા આવીએ. એક જે મારા ફાધરની બધાને પ્રત્યે જે એમને જે લોક ચાહના છે અને ખાસ કરીને એનો વ્યક્તિગત એમનો જે સ્વભાવ છે ક્યારે તમને ઠીક છે બહારથી જે લોકો ન ઓળખતા હોય ને બહાર મળ્યા હોય તો એમને બીજું ત્રીજું લાગતું હોય પણ એકવાર બેસી ગયો હોય માણસ એમની સાથે કે ભાઈ જયરાજના કહેવાથી મેં એને ફોન કર્યો 100% આપના મીડિયાના માધ્યમથી કહું મેં એમને ફોન કર્યો પણ એ બાબતે એમનું એક કોલ રેકોર્ડિંગ આવેલું જે આપ મીડિયામાં પણ બધા લોકોએ સાંભળ્યું હશે. એમને મારા બાપુજીને વાત કરી એટલે મેં એમને ફોન કર્યો કે ભાઈ તમે ક્યાં છો આપણે મળીએ. અને એક મારા અંગત મિત્ર અમને એ ભાઈ સાથે પણ પારિવારિક સંબંધ અને મારે પણ એ વચ્ચેના જે માણસ હતા એટલે મેં વાત કરી કે ભાઈ આવું બગદાણા ધામ છે ને આવો સારો ઉત્સવ ઉજવવાનો હોય તો આ કઈ રીતે તમે વિવાદમાં આખો વિષય લઈ જાવ છો. તો આ પતાવીને શાંતિથી પૂરું કરાય. મેં મારા દુશ્મન તો નથી તો મારે આ હદે જવું પડે એવું હોય. કિશનભાઈ એવી કોઈ ઘટના હોય તો તમે ફોન કેવાના છો એવો એ કે હું ફોન કરીને કોઈને મારવા મોકલું. એક બાજુ તમે વિચારી લેવું છું એવો તો કોઈ માણસ નો જ મૂર્ખાઈ કરે ને. અને એની સ્પષ્ટતા હું કરી દઉં ફોન ની કે મારા સુધી આ રેકોર્ડિંગ આવ્યું જે ભાઈ મારા ફાધર ને કોલ કર્યો એ રેકોર્ડિંગ મારા એની ભાઈ પોતે બોલે છે કે એક એમના અને મારા બંનેના કોમન મિત્ર ને મેં વાત કરી કે ભાઈ આમાં કોઈ જાતનો વિવાદ નથી તો નવનીતભાઈ કેમ આ વાતને આગળ લઈ જાય છે. એટલે પછી તો મને ધ્યાનમાં ભાઈ આતા એમને વિડીયો મોકલી દીધો. આમની સાથે મારે કોઈ વાંધો જ નથી. ઈ માળા વાળો વિષય તો સમજો ઈ એક તમારી અંગત વિષય હોય. આમને અમારી સાથે શું તકલીફ એમને કોઈને તું તારી કરી છે અમે કઈ કીધું છે એમને. એ તો બગદાણાના ધામને લઈને એમણે જે વિવાદ આખો એમને જે ઈ પોતે એના વિડીયોમાં બોલે છે કે અમને ત્યાં વ્યક્તિગત પ્રશ્ન છે અમારે મન દુઃખ હાલે છે તમે સાંભળ્યું હોય તો. આમાં મારે તો ખુલાસા કરવાની જરૂર. ઈ પોતે જેટલું બોલી જાય છે. અને રહી વાત આ મારવાની વાત નહીં તો એમાં શું બોલ્યા કે હું એક ભાઈની રેકી કરતો હતો અને એ લોકો ઉભા રહ્યા અને મારી સાથે આ બનાવ બન્યો ટ્રેક્ટર ઉભું રાખીને. તો તમે 2 વાગે રેકી કરવા જાવ છો કોકની પછી તમારે જે કઈ ઘટના ઘટે છે અને પછી તમને 3 દિવસ પછી યાદ આવે બગદાણાની બજારમાં જેની હાકલ પડે હજુર દુશ્મન થથરે દેખતા એવો જયરાજ આતાનો છે નૂર.